હલો મિત્રો, નમસ્કાર. શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ભાવ, ગ્રહો અને એના કારક. તો જુઓ મિત્રો, આ સૂર્યદેવ છે અને પ્રથમ ભાવ છે એ આત્મવિશ્વાસના કારક છે. જ્યારે જન્મકુંડળની અંદર સૂર્યદેવ બળવાન હોય અને સાથે પ્રથમ ભાવ પર બળવાન હોય ત્યારે આત્મવિશ્વાસ સારો રહેશે, આત્મવિશ્વાસ પ્રબળ રહેશે. કારણ કે સૂર્ય છે આત્માના કારક છે, પ્રથમ ભાવ પણ આત્માનો કારક મનાય છે. તો પ્રથમ ભાવ સૂર્યદેવ કુંડળીમાં બળવાન હોય ત્યારે આત્મવિશ્વાસ જાતકમાં સારો હોય છે. કારણ કે આત્મવિશ્વાસથી જ માણસ આગળ આવે છે. જે વ્યક્તિમાં આત્મતત્વની નબળાઈ હોય એનો આત્મવિશ્વાસ કમજોર હોય છે. સૂર્યદેવ કુંડળીમાં નિર્બળ હોય, પ્રથમ ભાવ પણ સાથોસાથ નિર્બળ હોય ત્યારે આત્મવિશ્વાસમાં કમી આવે છે. તો પ્રથમ ભાવ અને સૂર્ય ભગવાનની સ્થિતિ પરથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ કેટલો પ્રબળ છે એની ખબર પડે છે. ચોથો ભાવ અને ચંદ્ર એ બંને મનના કારક છે. ચંદ્રદેવ છે મનના કારક છે અને ચોથો ભાવ છે પણ મનના કારક છે. જ્યારે કુંડળીમાં ચોથો ભાવ અને ચંદ્રદેવ બળવાન હોય ત્યારે મન મજબૂત હોય છે, મનોબળ સારું રહે છે. જ્યારે કુંડળીમાં ચંદ્રદેવ નિર્બળ હોય અને સાથે ચોથો ભાવ પણ નિર્બળ હોય ત્યારે મન નિર્બળ હોય છે, મનોબળ બહુ સારું હોતું નથી. જ્યારે ચોથો ભાવ અને ચંદ્રદેવ બળવાન હોય ત્યારે મનોબળ મજબૂત હોય છે. વ્યક્તિ નાસીપાસ થતા નથી, મનથી મજબૂત રહે છે, મનને મક્કમ રાખે છે. જ્યારે કુંડળીમાં ત્રીજો ભાવ અને મંગળદેવ બળવાન હોય ત્યારે વ્યક્તિમાં ઉર્જા સારી રહે છે, સ્ફૂર્તિ સારી રહે છે. કારણ કે મંગળદેવ છે એ ઉર્જાના કારક છે, એનર્જીના કારક છે. ત્રીજો ભાવ છે પરાક્રમ, મહેનત અને સાહસનો છે. તો મંગળદેવ એના કારક છે. કારણ કે ઉર્જા વગર, સ્ફૂર્તિ વગર માણસ પરાક્રમ કરી શકતો નથી, સાહસ કરી શકતા નથી. જ્યારે કુંડળીમાં ત્રીજો ભાવ બળવાન હોય અને સાથે મંગળદેવ પર બળવાન હોય ત્યારે વ્યક્તિમાં ઉર્જા સારી રહે છે, સ્ફૂર્તિ સારી રહે છે. જ્યારે કુંડળીમાં બીજો ભાવ અને બુધદેવ બળવાન હોય ત્યારે વાણી સારી રહે છે, વાણી પ્રભાવશાળી રહે છે. જ્યારે કુંડળીમાં બીજો ભાવ નિર્બળ હોય અને સાથોસાથ બુધ પણ નિર્બળ હોય ત્યારે જાતકમાં વાણીનું પ્રભાવ બહુ રહેતો નથી, વાણીનો કોઈ પ્રકારે દોષ રહે છે. જ્યારે કુંડળીમાં બીજો ભાવ બળવાન હોય અને બુધ પણ બળવાન હોય ત્યારે વાણી પ્રભાવશાળી રહે છે, વાણી આકર્ષક રહે છે, એનો પ્રભાવ વાણીનો રહે છે. ત્યારે બુધદેવ અને બીજો ભાવ છે વાણીના કારક છે. જ્યારે કુંડળીમાં આ પંચમ ભાવ અને ગુરુદેવ બળવાન હોય ત્યારે વ્યક્તિમાં જ્ઞાન સારું રહે છે. ગુરુ છે જ્ઞાનના કારક છે, આ પંચમ ભાવ છે પણ જ્ઞાનના કારક છે. જ્યારે કુંડળીમાં પંચમ ભાવ નિર્બળ હોય અને સાથે ગુરુ પણ નિર્બળ હોય ત્યારે વ્યક્તિમાં જ્ઞાન બહુ હોતું નથી. કદાચ હોય તો એ માહિતી હોય પણ જ્ઞાન હોતું નથી. જ્યારે કુંડળીમાં પંચમ ભાવ પણ બળવાન હોય અને સાથે ગુરુદેવ પણ બળવાન હોય ત્યારે જાતકમાં જ્ઞાન સારું રહે છે, એ વ્યક્તિ જ્ઞાની વિદ્વાન હોય છે. જ્યારે કુંડળીમાં સાતમો ભાવ અને શુક્રદેવ બળવાન હોય ત્યારે ભોગ વિલાસનું સુખ સારું રહે છે. કારણ કે આ સાતમો ભાવ અને શુક્રદેવ બે ભોગના કારક છે. જ્યારે કુંડળીમાં શુક્રદેવ નિર્બળ હોય અને સાથોસાથ સાતમો ભાવ પણ નિર્બળ હોય
ત્યારે જાતકને બહુ ભોગ જીવનમાં મળતા નથી, ભોગ વિલાસનું સુખ રહેતું નથી. પણ જ્યારે શુક્રદેવ પર બળવાન હોય કુંડળીમાં અને 7મો ભાવ પર બળવાન હોય ત્યારે ભોગ વિલાસનું સુખ સારું રહે છે. શુક્રદેવ છે ભોગના કારક છે. કુંડળીમાં આ 10મ ભાવ અને શનિદેવ બે કર્મના કારક છે. જ્યારે કુંડળીમાં શનિદેવ બળવાન હોય અને સાથે 10મ ભાવ પણ બળવાન હોય ત્યારે વ્યક્તિ કર્મની અંદર પ્રગતિ કરે છે, ઉન્નતિ કરે છે અને વિકાસ કરે છે. કારણ કે 10મો ભાવ છે એ કર્મ ભાવ છે અને શનિદેવ છે કર્મના કારક છે. જ્યારે કુંડળીમાં 10મ ભાવ પણ બળવાન હોય, શનિ પણ બળવાન હોય ત્યારે વ્યક્તિ જીવનમાં રાઈઝ કરે છે, પ્રગતિ કરે છે. પણ જ્યારે કુંડળીમાં 10મ ભાવ નિર્બળ હોય અને સાથે શનિદેવ પણ નિર્બળ હોય તો વ્યક્તિની કર્મ આગળ આવતા નથી. કારણ કે શનિદેવ અને 10મ ભાવ બે બંને કર્મના કારક છે. જ્યારે કુંડળીમાં આ 11મો ભાવ અને રાહુ એ બંને બળવાન હોય ત્યારે વ્યક્તિમાં ઈચ્છા વધુ રહે છે. કારણ કે 11મો ભાવ છે એ ઈચ્છાઓનો ભાવ છે, ઈચ્છા પૂર્તિનો ભાવ છે અને રાહુ છે એ ઈચ્છાના કારક છે. જુઓ મિત્રો, ઈચ્છા તો દરેક વ્યક્તિઓમાં હોય છે, પરંતુ જ્યારે આ ભાવ બહુ બળવાન થઈ જાય, 11મો ભાવ અને સાથે રાહુ પણ બહુ બળવાન થઈ જાય ત્યારે વ્યક્તિમાં અનલિમિટેડ ઈચ્છા રહે છે. એક ઈચ્છા પૂરી થાય તો બીજી ઈચ્છા થાય તો ત્રીજી ઈચ્છા, એની ઈચ્છાઓ પૂર્ણ થતી નથી, એની આશાઓ સતત શરૂ રહે છે, જેને કહેવાય છે અનલિમિટેડ ઈચ્છા. જ્યારે એકાદશ ભાવ અને રાહુ બળવાન હોય કુંડળીમાં ત્યારે ઈચ્છા શક્તિ બહુ વધુ રહે છે. પરંતુ 11મો ભાવ નિર્બળ હોય અને સાથે રાહુ પણ નિર્બળ હોય ત્યારે ઈચ્છા શક્તિ બહુ રહેતી નથી. કુંડળીમાં 12મો ભાવ અને કેતુ એ બંને જ્યારે બળવાન હોય ત્યારે જાતકમાં વ્યક્તિમાં આધ્યાત્મિકતા આવે છે. એ અધ્યાત્મની અંદર પ્રગતિ કરે છે, એ વ્યક્તિ આધ્યાત્મિકતાના ગુણ આવે છે. જ્યારે કુંડળીમાં 12મો ભાવ નિર્બળ હોય અને સાથે કેતુ પણ નિર્બળ હોય ત્યારે વ્યક્તિમાં અધ્યાત્મ જોવા મળતું નથી. કારણ કે એની જે ઈચ્છા હોય એ ભૌતિક હોય છે. જ્યારે કુંડળીમાં 12મો ભાવ બળવાન હોય અને કેતુ પણ બળવાન હોય ત્યારે વ્યક્તિ અધ્યાત્મ તરફ પ્રગતિ કરે છે. જો મિત્રો તમારે જન્મ કુંડળી બનાવી હોય તેમજ જન્મપત્રિકા બનાવી હોય કે કુંડળી બતાવી હોય તો તમે મારા મોબાઈલ પર કોન્ટેક કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9724033724. તેમજ મિત્રો તમારે ગુજરાતી જ્યોતિષ વિશે વધારે જાણવું હોય તો મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમજ મિત્રો વિડીયો પસંદ આવે તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. નમસ્કાર મિત્રો.